તો મિત્રો હવે આવી ગયા છીએ મધુપેટી ડેમ અને આજે ઘણી થાકી ગઈ છું તો ચાલો હું તમને એ ડેમ બતાવું. તુષાર કે તું આગળ ચાલ, વાહન આવે છે. એટલે મેં કીધું સારું ચાલો હું આગળ ચાલું છું. એટલે હવે હું એની આગળ પહેલાં વહી જાઉં. હું એની આગળ વહી ગઈ છું. જો અહીંયા ફાસ્ટ બધી ગાડીઓ આવતી હોય છે એટલે કે આગળથી તું વિડીયો શૂટિંગ કર તો હું તારું ધ્યાન રાખી શકું પાછળ. તો હું વિડીયો શૂટિંગ કરું છું અને તમને ચાલો ડેમ બતાવી દઉં. નીચે ડેમ છે. આ અમારા બીજા દિવસનું ચોથું પેલેસ છે અને આ છેલ્લું છે, બીજા દિવસનું છેલ્લું પેલેસ છે ડેમ. તો જો નીચેથી તમને બતાવું, બહુ ઘણો જ મોટો ડેમ હતો. એમ તો સરસ મજાનો ડેમ છે, પાણી પણ છે મસ્ત મજાનું. જો ગ્રીનરી તમે જોઈ શકો છો કેવી સરસ છે. અહીંયા પહાડો દેખાય છે, પહાડોમાંથી આમ જાણે પાણી નીકળતું હોય એવું સરસ વ્યૂ હતું. સાથે એક ગલુડિયું મને જોવા મળ્યું હતું તો મને બહુ ગમી ગયું. મેં કીધું ચાલો એનો વિડીયો શૂટિંગ કરી લઉં. સાનવી માટે તુષારે અહીંયાથી આ રમકડું લીધું છે, આવું વગાડવાનું છે કંઈક બેન્જા જેવું, ટીન વાગે છે. મેં એક સાનવી માટે આ બ્રેસલેટ લીધું છે. શોપિંગ કરવા આવી ગયા છે. અહીંયા ડેમ પાસે જ છે શોપિંગની બધું દુકાનો. તો કીધું ચાલો કંઈક શોપિંગ કરતા જઈએ. તો જો આવી બધી શોપિંગની દુકાનો હતી. અને પછી અહીંયાથી નારિયેલ તેલ એટલે કોકોનટ ઓઇલ ને ચંદનનું લાકડું ને એવું બધી વસ્તુ લીધી હતી. ચોકલેટ લીધી હતી. તુષાર હિસાબ કરે છે કેટલા થયા. પછી મને અહીંયા પર્સ ગમી ગયું તો મેં કીધું ચાલો સાનવી માટે એક પર્સ લઈ લઉં. પછી મારી નખાય તો અહીંયા મેં આ પર્સ લીધું એક. અને હવે છેલ્લો ડેમનો વ્યૂ તમને બતાવી દઉં હજી એકવાર. ડેમની નીચે આવ્યા છીએ તો આ એમાં બોટિંગ કરે છે. જો આમ નદી જેવું જ છે.